મણી કેમ છો બધા મજા પણ આપણે બ્લોગ નહીં કરતા મજા મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગયું છે શાંતિ વાતાવરણ તમારે દેખાવાનું જો ધીમો ધીમો મસ્ત વરસાદ આવે અને આમ ઝરમર્યો એટલો મસ્ત સુવાળો દેશે પાછો ટાઢો પડશે કાલ તો ખૂબ ગરમી લાગી હતી રાતના પણ ખૂબ બધો વરસાદ ફાઇનલી બેસે તમે નાસ્તાનો સમય થઈ ગયો નાસ્તામાં આપણે આવે ને પોવા બનાવશે આપણે પોવા ખાઈને નાસ્તો કરી ધાબા ઉપર આવી જતા હું નીચે કંટાળો કામ નીચે રહ્યા હું કંટાળો હતો હું ધાબા પર આવી ગયો હવે જો હા તઈ ઇયરફોન હું ગીત સાંભળીશ અને ઇયરફોન લગાવી મસ્તીના દડાથી રમશું હા એની જગ્યાએ આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે હું નાવાય જતો હતો ને મસ્ત બધા મોકો મળી ગયો વરસાદમાં નાહીશ અને પછી એને ઓલી રીતના સાદી રીતના નાહીશ તેને ફટાફટ નાહી વરસાદ કેવો મસ્ત ન ચાલે વાતાવરણ પણ એવું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો ચાલો ફટાફટ નાહી લઈએ ચાલો મળીએ નાયા પછી વરસાદ મસ્ત નાહી અને ચિરાગ ભાઈ નાયરા આપણે મસ્ત ના લઈને હવે તારે આપણે દુકાન વસ્તુ લારી વસ્તુ લેવા જવાની છે બજારમાં વરસાદ આવે એટલે મોબાઈલ તો નહીં લઈ જવાય આપણે ફટાફટ વસ્તુ લેતા આવીએ અને કદાચ ટીચર પૂરી કરી ફ્રેન્ડ એમનો મિનિટ છે આપણે ફટાફટ જતા આવીએ ફાઇનલી કહીશ આપણે નાહી મસ્ત રેડી થઈ ગયા અને જે વસ્તુ મંગાવી એની વસ્તુ પણ ઘરે લઈને આવ્યા છીએ મતલબ નાસ્તો મંગાવ્યો તો લઈને આવ્યા છીએ અને અત્યારે પલડી ગયો તો બાઇક આજે ને થોડોક રહી મને કાઢ મને આપણે વીમો પણ લઈ લેવા પણ બાઇક બચી ગયો બાઇક સાઈડમાં રાખી પછી હું જોઈને વસ્તુ લેવા એટલે કારણ કે વીમો ના લઈ કાંઈ આપણે બસમાં નાહી રેડી થઈ ગયા ઘરમાં મસ્તીનું મુહૂર્ત કરવાનું હોય ને એ કરે છે રેડી થઈ ગઈ એને દિવસે ધાબા પર આપણે જો મસ્તનો વરસાદ ફૂલ ચાલુ છે અને નીચે કેવું હરિયાળી છે અને ઉપર જો કેવું આમ કાળું વાતાવરણ નથી પણ તોય પણ જો ફાસ્ટ વરસાદ આવે જો તમને અહીં દેખાતો હશે વરસાદ જો અત્યારે તો નીચે વીઠી છે મારી ભતીજી તો એ પણ છે એટલે મેં નીચે તૈયારી કરે છે અને મોટા ધાબા પર આવ્યા તો વસ્તુ લેવા અને તમારે મસ્તીનું વાતાવરણ દેખાડ્યું છે કેવું મસ્તીનું છે આમ વરસાદ પણ આવી રહ્યો હમણાં વરસાદ પણ આવે ને પછી માંદા થઈ ગયું શરદી જુખામ પણ થઈ ગયું ખુજું રહી ને જે આ ધાબા પર ચડાવવાની છે પણ ચડતી નથી ખૂબ બધી ભારી છે હટાવવા હલતી ને પણ નથી તો હે ને ખબર નહીં ચેતાને એને ઉપર ચડાવવાની છે જોવું પડશે ચેતા સુધી ચડાવવાની છે પછી એ સીડીમાંથી લઈ જવાની છે તો જોઈએ કેમ થશે રાઈટ અત્યારે હે ને આપણે જવું દવા બસ સ્ટેશન જવું કારણ કે વરસાદ ને મારી બેન એ તો હા રીતે ઘરે આવે છે ને લેવા જવાની છે ફટાફટ ત્યાં જઈએ અત્યારે બાઇક લઈને આવી ગયો તો સીધા ભાઈએ ત્યાં આપણે ને બસ સ્ટેશન પહોંચીએ તો અમારા ડીસાનું બસ સ્ટેશન આવશે મસ્ત મજાનું છે અને ખૂબસૂરત છે અને પબ્લિક બધું હા ભીડ ભાડની મસ્ત છે અને અત્યારે હું બસ સ્ટેશન પહોંચું ને હમણાં મને આપણી બેન આવશે ને લેતા લઈ જઈએ ઘરે આપણે મને ખબર નથી બસ કેટલા વાગે આવે અને એ પણ ખબર નથી ક્યાં આગળ આવશે તો આપણે અહીં જ વેઇટ કરીએ પછી ફોન કરશો એટલે મળી જશે ફાઇનલી છે ને આપણે બેનને લઈને ઘરે પણ આવતા અને મસ્ત મજાના આપણે બપોરે કરી લીધા કારણ કે ને બપોરમાં વિડીયો કરીને મૂડ ના આવ્યું ને અને મોબાઈલ ચાર્જિંગ નહોતો એટલે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો અને વિડીયો પણ ના બની શકે તો કાંઈ નહીં આપણે બ્લોગ પણ કન્ટિન્યુ થઈ ગયો છે અને જો આપણે ઘરે પણ પહોંચી ગયા અને જો આપણા ભાઈને આજ અંકિતભાઈ આપણા ભેગા આવ્યા છે અંકિતભાઈ જો કે હું એ મારો કાકો છે ને હું એનો આઈ મીન એ હું શું કહે ગરબર થઈ ગઈ જાણે કે જો એ હું એનો કાકો છું અને એ મારો ભત્રીજો છે એવું કાંઈ છે એટલે આજે ને અમે બે ભેગા થઈને આજ વિડીયો શૂટ કરવાનો છીએ એટલે એને કાંડ થઈ ગયા આપણા કારણ કે કાંડ શું ત્યાં ખબર જો હું વિડીયો બનાવતો ને બહારનું બેકગ્રાઉન્ડ જોયું તો મેં અને આજે પણ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છો અંદરનો બેકગ્રાઉન્ડ બહારનું ના લઈ શક્યા તો હવે અંદરનો વિડીયો બનાવવો પડશે જોઈએ હવે અંદર કેવી રીતના વિડીયો બનશે એને વાગ્યા ટ્રેનને આપણે જાવ 4 વાગ્યા હાથે 4 વાગ્યા અત્યારે જાવ છું તો ગોકુળ ટેલિકોમ દુકાન છે મોબાઈલવાળાની ત્યાં આગળ કારણ કે ત્યાં આગળ ને ગોળીના કાચ પર સ્ક્રીન છે અને ભાઈના ફોનનો કાચ તૂટી ગયો છે કાચ પર નાખવા જાવ છે બોલ અને અંકિતભાઈ જઈએ છીએ સીરામાં ત્યાં એને કહેશે ને આપણે દુકાને પહોંચી ગયા હતા જો દુકાન એન્ટર પર છે તો અંદર જઈને દેખીએ કાચ કે હે કે નહીં દુકાન જતા એમ જતા ઓફર ના વસ્તુ છે બધી મળવાની બધે મળી ગઈ છે અને જો અંકિતભાઈ બાઇક વાળે જઈને બાઇક હટતું નથી એનાથી ગયો હવે તે નીકળી ગઈ સીધા ભાગી થાય આને લઈને આપણે દુકાનથી ઘરે આવ્યા જો કેટલી વસ્તુ જો એક રેનકોટ આવ્યો છે આ જો સાદા સાદી પિનવાળા ને ઇયરફોન છે અને આને ચાર્જિંગ 3-in-1 પિનવાળું ચાર્જિંગ કેબલ છે એને લાઇટ પણ થાય એટલી બધી વસ્તુ ફ્રી મળી છે અને ગોળીના ગ્લાસ પણ નાખી આવે છે એટલે કહે છે ને અત્યારે ઓફર પણ કેટલી બધી મસ્ત દુકાને હતી અને ખૂબ બધી વસ્તુ પણ હતી એને જોઈને હતા વાતાવરણ પણ કેવું મસ્ત મજાનું છે જો વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નહીં એટલું સારું છે હવે નતા મોટા નવરો બેઠો છું ને આપણે ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખીએ જે ફની વિડીયો
છે ને આપણે હાલમાં રાતના 8 વાગી ગયા છે ને અત્યારે જોઈએ ને દાણા પણ મસ્ત મળતા નથી બીજું બધા વાતાવરણ પણ મસ્ત છે ને અત્યારે 8 વાગે છે ને રાત વહેલું ખાવાનું બની ગયું 7 વાગે ખાવાનું બની ગયું ફટાફટ નાસ્તો કરી દીધો શીરો છે અને શાક છે બટેકાનું શાક છે અને રોટલા છે ફટાફટ ખાઈ લઈએ ફાઇનલી કહેશે ને આપણે નાસ્તો મસ્ત મજાનો થઈ ગયો છે ને વાતાવરણ જો કેટલું મસ્ત મજાનું છે વાદળા ને એવું ખતરનાક છે તો આજે રાતના છે ને મારી ભત્રીજીનું નામ આપવાનું છે ને તો મસ્ત મજાનું ને ડેકોરેશન તો નહીં કરી મસ્ત મજાની તૈયારી કરવાની છે એનું બધું થોડું છે તો મેં હમણાં કામ હશે ને તો આપણે ફટાફટ જતા રહીએ અને અત્યારે તો હું સિરીઝ જોઉં રહ્યો સિરિયલની એ જોઉં રહ્યો અને જોઈએ શું થશે આગળ તૈયારી થઈ ગઈ જતા હા અંકિત ભાઈ ઉપર અંદર કેટલા બધા મહેમાન પણ આવે છે અને બહુ જ બધા મહેમાન આવવાના હજી બાકી પણ છે અને 9 વાગે એમ ટાઈમ છે તો આપણે તો બ્લોગ એન્ડ કરી દઈએ કારણ કે 9 વાગે પછી મારે કેમેરામેન બનવું પડશે ઘરમાં કાંઈક બધાને વિડીયો ઉતારવા પડશે કેટલું બધું ખાસું બધું છે આપણે અહીંનું અહીંથી એન્ડ કરી દઈએ ત્યારે મને લાગશે કંપની કેવું ઉતારતો નથી કારણ કે હું તમને પછી રીઝન બધું શીખવા ગયા તો હાલો મળશે નેક્સ્ટ બ્લોગમાં જઈ જાય જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો મળશે નેક્સ્ટ બ્લોગ જય ગાઈસ